મમ્મી મેં તો ઓય મારી વાતમ લાવી માને બહાર કઢાઈ દીધો. મેં એવા કોણ ભર્યા ને તે માને બહાર કાઢી દઈ. અને હાસ મને તો હવે શાંતિ થઈ. આખો દાડો ડોસીથી મારે વેઠો જ કરવી પડતી હતી. જતી રીતે શાંતિ થઈ મને. હારો મમ્મી હું કોણ મેલું ઓય ને આપણને ટાઈમ થઈ ગયો. હવે ઘેર આવી છે ખાવાનું તૈયાર જ ચડો જમી લો. મેં શું કર્યું તું તે મને લાખો મારો તે હું નહીં કર્યું. મારી માટી મને અલગ કરી નાખ્યો. તે મને ભગવાન માફે નહીં કરાવ. હું તારી વાતોમાં આવી ને માનવ મિલ્યા રસમમાં અમે પણ ડોસી ડરતી જ હતી. છરે ડોસી નતી હતી. ના જવું તો ઘરમાં નીકળી જાવ. મારી માને હું લેવા જવું હાલ જ ને લઈને આવું તો તારી વાત હું હાલ જ લેવા જવું. માં મારી બહુ મોટી ભૂલ થઈ જાય. હું તને ગાડી મૂકી દે. મને આજ મારી ઓશો ખુલ્લી. આજ મારી સાચી સમજણ પડી. માં દીકરા તારી વાસી હવે ખુલ્લી દાદા આટલી કરતા બહુ નું વાપરતો હતો. અચુમાં હું આજ મને ખરો ઘણો પસ્તાવો થઈ ગયો. મારી માને મેલવા જેવો. માં મને માફ કરી દેજે. માં દાદા મિલવા પેલું કરવા લે હેડ હવે ઘેર હું તને લેવા આવ્યો પાછો. હવે હું લેવા આવ્યો ના પાછો માં હું તને લેવા આવ્યો. તું હેડ લેવા દેવો નહીં. ના મારી આજ ઓશો ખુલ્લી. માં લે હેડ તને પાછું લેવા આવ્યો. માં ઓભર તારી વાતોમાં આવીને મારી માને હું મૂકી આવ્યો હતો. ના તું ફોન માં હું વાતો કરતી હતી. હા મમ્મી ને માં હું કહેતી હતી હું કહેતી હતી કે હું માને ગાડી મેલી હવે શાંતિ થઈ કે દોસ્તની રોજ માં વેઠો કરવી પડે એમ કહેતી ત્યારે. જો આ ઘરમાં તો માને માસા લઈને આવ્યો ને તો આ ઘરમાં કોઈ રહેવા જ નહીં. આ ઘરમાં તને માની જરૂર ના હોય તો મને તારી કોઈ જરૂર નહીં. લે હેડ બહાર નીકળ. સાહેબ